हेलो गाइज, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो સવારના વાગે 11 રસોઈની તૈયારી ચાલી રહી છે। આજે કારીગર આવ્યા નહીં અને રસોઈ જુઓ, મમ્મી વોટરમેલન જ્યુસ બનાવી રહ્યા, હું ચોળી અને બટાકાનું શાક બનાવી રહ્યું। તો જુઓ મમ્મી બાર નોખીએ માટી, પણ કૂતરો હેરાન કરી માટી ઉપર કડિયા કામે ચાલુ હો, કલર કામે ચાલુ હો। તો માટીમાં કૂતરો એ કરી મમ્મી કાઢવા જોઈ અને યાર કંટાળી ગયો એ કોમમાં। અને યાર અમારા ઘરમાં એક પ્રોબ્લેમ એવી હે ને કે અમારે 5 રૂમ ઘરમાં નીચે છે, 5 રૂમ ઉપર, પણ રસોડું હોય ને છેક છેલ્લા રૂમમાં, એટલે આમ રસોડું છેલ્લા રૂમમાં ને એટલે એમ થાય કે બધું તળિયા એટલે ખરાબ થાય ને છેક ઓયડામાં પહેરીને રોતતો હોય ને એવું બહાર કોઈ આવે તો ખબર ના પડે। ને હવે રસોડું અમારે બહાર કાઢવું હોય પણ બહાર એવી કોઈ જગ્યા નહીં બહારના રૂમોમાં। મોડીમાં કાઢીએ તો સ્લાઇડિંગ કાચનું બધું બગડે, બાજુના રૂમમાં કાઢીએ તો એ કિચનના બાજુમાં બીજો રૂમ, એટલે એથી લઈ જવાનો કોઈ મતલબ નહીં। બહાર કાઢીએ તો આ બધો શો ઘરનો બગડે। આ અમે બેસવા માટે ઓટલા બનાવ્યા હતા, પણ અત્યારે કામકાજ ચાલે એટલે આના ઉપર રસોઈ કરીએ। પણ જો આજ રસોડું અમે બહાર કાઢીએ તો આ પાછળનું બધું સ્લાઇડર કાઢવું પડે ને, એ સ્લાઇડર કાઢીએ એટલે આખા ઘરનો આગળનો શો ખરાબ થઈ જાય। વિચારીને મગજ દુખી ગયું ને અમે ગમે તે જગ્યાએ રસોડું બનાવીએ તો વાસ્તુશાસ્ત્રના હિસાબથી દિશા યોગ્ય આવી ના આવી, પડ્યું ના પડ્યું, એમાંય પાછા ડખા। અને બીજા ક્યાંક શિફ્ટ કરી દઈએ, ચલો એક ઓયડી બનાવીને રસોડું ત્યાં રાખીએ તો એમાંય દરવાજા 3 બાજુ છે, એટલે ગમે તે એક દરવાજો પૂરવો પડે। તો પાછું આંગણામાં ગાડી બાડી લાવીએ ને એવું વચ્ચોવચ્ચ ડોમચ્યો થાય એવું તે રસોડામાં એવો કંટાળ્યો છીએ ને કે આયોજન મળતું નહીં। અને દિવાળી સુધી કલર કામ પૂરું કરવાનું હોય, જો આવું બધું કરવા રહીએ તો દિવાળી સુધી કલર કામ પૂરું થાય નહીં। એટલે રસોડું જો બહાર કાઢી દઈએ, ખેડો અંદરનું તોડાઈને બધું કરી દઈએ, અંદર હરખો રૂમ કરી દઈએ તો એ બધા ડોમચ્યા મૂકવાના છો, અને મૂકવાનું એ કરીએ તો પછી બહાર રાંધી ક્યાં ખાઈએ બરોબરનું કન્ફ્યુઝન। ઘર જોઈને વાત કરીએ, હું આ બોલું એટલે તમને એમ લાગે આમ તો બધા, પણ મારું ઘર જોઈને જો અંદર આમ વિચારવા જઈએ ને તો ક્યાંય રસોડું સેટ જ નહીં થતું। પપ્પા વખતે પપ્પાએ રસોડું છેલ્લા રૂમમાં કર્યું હતું, એ રીતનું આયોજન લઈને આખું ઘર બનાવી દીધું। પણ હવે અમારે રસોડું બહાર કાઢવું એટલે એમના આયોજન પ્રમાણે રસોડું બહાર કાઢવા જઈએ તો ક્યાંય રસોડાની જગ્યા જ નહીં રહી। એક હોલ થઈ ગયો, એક બેડરૂમ થઈ ગયો, બીજો માતાજીનો રૂમ થઈ ગયો, એક રસોડું હતું ને એક મોડી, 5 રૂમ થઈ ગયા। હવે રસોડું બહાર કાઢવા જઈએ તો મોડી મોટી પણ 2 બાજુ દરવાજા, એટલે રસોડું લાંબુ ખેંચીએ તો પાછો એક દરવાજો બંધ થઈ જાય, આ બાજુ લઈએ તો આ દરવાજો નડે। એટલે યાર મારા રસોડાના તો એટલા આમ રસોડાનું બહાર કાઢવાનું વિચારીએ તો એવા કંટાળી ગયા છીએ ને આ તો કંટાળી ગયા છીએ। જોઈએ જે થાય। જો કોઈને ખબર હોય કે ભાઈ રસોડું કિચન ઘરની બહાર કાઢવું હોય તો કઈ દિશામાં કાઢવું, કેમ કે હું વાસ્તુશાસ્ત્ર માનું છું, જો કોઈ માનતું હોય ને કોઈને ખબર પડતી હોય તો પ્લીઝ કમેન્ટ કરજો કે ભાઈ રસોડું કઈ દિશામાં રાખવું, કઈ દિશામાં રસોડું હોય તો વધારે સારું। જો પ્લીઝ કોઈને ખબર હોય તો પ્લીઝ 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 તમે કમેન્ટ કરજો, સજેસ્ટ કરજો। તો મારું રસોડાનો પ્રોબ્લેમ અને અમારું કામ અમે કરીએ, ત્યાં સુધી બાય બાય, મળીએ ફરીથી નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય।